CCPYQમાં આપણે આગળનો પ્રશ્ન જોઈએ. કવિતાએ કવિતા નીલા કરતાં મોટી છે, તો ક નીલા બરાબર છે. મીરા એ નીરા કરતાં મોટી છે. મીરા કોના કરતાં? નીલા કરતાં મોટી છે, તો નીલા મીરા. પછી પણ કવિતા કરતાં નાની છે, બરાબર છે. તો કેવું આવશે? નીલા, પછી મીરા અને પછી આવશે કવિતા. ઇતિ એ નીલા અને હરી બંને કરતાં નાની છે. નીલા કરતાં અને હરી કરતાં બંને કરતાં નાની છે, તો નીલા કરતાં નાની આવશે ઇતિ. પરંતુ હરીનું આપણને હજુ સુધી ખ્યાલ નથી. હરી એ નીલા કરતાં નાની છે. કોના કરતાં? નીલા કરતાં નાની છે. એટલે કે હરી અહીંયા આવશે અને સૌથી છેલ્લા કોણ આવશે? તો સૌથી છેલ્લા આવશે ઇતિ. તેમની વચ્ચે સૌથી મોટું કોણ? તો સૌથી મોટી કોણ થઈ? કવિતા થઈ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં અને તેની નીચે આપેલા બે વિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નક્કી કરવાનું છે આપણે કે કઈ માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે. પ્રશ્ન શું છે? જુલાઈની કઈ તારીખે રવિનો જન્મદિવસ હતો? રવિના ભાઈને યાદ છે કે તેના પિતાનો જન્મદિવસ 4થી પછીનો છે, પરંતુ 9 જુલાઈ પહેલાંનો છે. કોનો? એના પિતાનો કીધો છે, બરાબર. આપણે શોધવાનો છે રવિનો. રવિના મિત્રને યાદ છે કે રવિની બહેનનો જન્મદિવસ પહેલી પછી પણ 6 જુલાઈ પહેલાંનો આવે છે. બંનેમાંથી એકમાં રવિનો ઉલ્લેખ આપણને મળતો નથી, એટલે કે બંનેમાંથી એક પણ વિધાન પર્યાપ્ત નથી. એટલે કે ઓપ્શન નંબર 3 જવાબ આવશે. પછી જોઈએ 4. હેશટેગ બરાબર શું છે? તો હેશટેગનો અર્થ થાય છે ગુણાકાર ગુણ્યા 6. પછી સ્ટાર, તો સ્ટારનો અર્થ થાય છે પ્લસ, એટલે કે સરવાળો. 42 છે. અને @ છે. @ નો અર્થ થાય છે ભાગાકાર. ભાગાકાર પછી છે 2. અને હેશટેગ ડોલરનો અર્થ થાય છે ઓછા, એટલે કે -9. તો સૌથી પહેલાં ભાગાકાર થશે, એટલે કે 21 આવશે. 6 ચોક 24 થશે અહીંયા, અને માઇનસ. હવે કાં તો પહેલાં બાદ કરી નાખું અથવા તો સરવાળો કરી નાખું. તો હું પહેલાં કરું છું બાદબાકી, તો જવાબ આવશે મારો 12, અને 12 એડ થશે એટલે આવશે 36. આગળનો પ્રશ્ન જોઈએ. ફક્ત સરવાળા અને બાદબાકીની ક્રિયાનો ઉપયોગ કરીને તાર્કિક રીતે શું કરવાનું છે? ક્વેશ્ચન માર્ક શોધવાનો છે. સરવાળો અને બાદબાકી શોધવાની છે. એટલે કે કશુંક એડિશન થાય છે અને કશાનો ઘટાડો થાય છે. કીધેલું જ છે સિમ્પલ, કોઈ વધારે દિમાગ ચલાવવાની જરૂર નથી. કેટલો વધારો થાય છે? 5નો વધારો થાય છે. કેટલાનો ઘટાડો થાય છે? તો અહીંયા મને દેખાય છે 11, અહીંયા ઘટાડો છે 5નો, અને અહીંયા છે વધારો 11નો. કેટલાનો ઘટાડો છે? 5નો. કેટલાનો વધારો છે? 11નો. અહીંયા શું આવશે? 5નો ઘટાડો, એટલે 15 આવશે. અને પછી શું આવશે? 26 આવશે. તો 15 અને 26. નીચેનામાંથી કઈ જોડી આપેલી પ્રસ્તુતિના સમાન છે? એટલે કે 2719 અને 9172. આ બંનેને સમાન વસ્તુ કઈ છે તે મારે શોધવાનું છે. જેમને પણ સ્ક્વેર અને ક્યુબ યાદ હશે એ લોકો જલ્દીથી સોલ્વ કરી શકશે કે ભાઈ આ એક પણનો સ્ક્વેર પણ નથી થતો અને એક પણ કોઈ પણ સંખ્યાનો ક્યુબ નથી થતો, બરાબર છે. અને એની આસપાસમાં પણ બહુ વધારે નથી, બરાબર. એક વસ્તુ મને અહીંયા દેખાય છે. શું? આ જે 4 આંકડા છે ને, એ 4 આંકડા અહીંયા આપેલા છે. કેવી રીતે આપેલા છે? તો પહેલો 2 છે એ સૌથી છેલ્લા જતો રહ્યો, પછી 7, પછી 1 અને પછી 9. એટલે કે જે પહેલું છે એ છેલ્લાથી લખવાનું સ્ટાર્ટ કરી દેવાનું. 1 1 2 નહીં આવે, 3 3 નથી, 4 4 3, એવું જ છે ને, 2 9 1 7 2, બરાબર. તો 9, આ 1, આ 7 અને આ 2, બરાબર. આ રીતે છે. અહીંયા 1 2 9 8, 1 2 9 8, એવું નથી, અલગ છે.
પછી 4 3 1 6, તો 4 છે, 1 છે, 3 છે અને 6 છે. ત્યાર પછી છે 5 3 7 6, તો 5 છે, 3 છે, 7 અને 6 છે. તો જવાબ આપણે આવશે આપણો ઓપ્શન નંબર 4. બરાબર. 53 76 છે, તો 6 થી ચાલુ કરીશ. 6 7 3 અને 5. આગળનો પ્રશ્ન જોઈએ. CCEનું જે મેથ્સ છે ને, મેથ્સ રિઝનિંગ, એવું છે કે તમારે ખાલી જે કીધું છે એ જ વસ્તુ તમે ખાલી અપ્લાય કરશો ને 30-40 સેકન્ડમાં તમારો જવાબ આવી જશે, જો તમારી સ્પીડ થોડી સારી હશે તો. એટલા જ માટે આપણે શું કરવાનું છે, આ પ્રેક્ટિસ કરવાની છે. પ્રશ્નમાં 1 અને 2 નંબરના વિધાનો આપેલા છે અને આપણે જણાવવાનું છે કયા વિધાનો પર્યાપ્ત છે કે નહીં. શું છે તો એન્ડ કેવી રીતે લખાય સાંકેતિક ભાષામાં તે આપણે જાણવાનું છે. ગ્રીન એન્ડ શોર્ટમાં હું લખું છું, બરાબર છે, GA અને B, એટલે કે ગ્રીન એન્ડ બ્લુ. તેને લખાય છે #@ અને 7 વડે. ત્યાર પછી છે પિંક એન્ડ છે અને છે ઇન્ડિગો. તેને કેવી રીતે લખાય છે $$ અને 8 વડે. કોમન શું છે તો કોમન છે #. અહીંયા કોમન શું છે, એન્ડ કોમન છે, તો એન્ડને કેવી રીતે લખાશે, # વડે લખાશે. સિમ્પલ, કારણ કે આ બંને તો અલગ છે. તો બંને વિધાન શું છે આપણને જોઈએ, તો વિધાન 1 અને 2 બંને વિધાન પર્યાપ્ત છે. પછી ડાયરેક્ટ વેલ્યુ પુટ કરવાની છે, તો વેલ્યુ મૂકી દઈએ. 6 R એટલે કે ગુણાકાર, 3 Q એટલે કે બાદબાકી, 8 P એટલે વત્તા, 12 અને S એટલે કે ભાગ્યા 2. આ કેટલા થયા, 6 થયા. 6 તારી 18 ઓછા 8 અને અહીંયા આવશે વત્તા 18 ને 6 24 ઓછા 8 આવશે 16. આગળ ક્વેશ્ચન ફિગર આપી છે, આપણે આન્સર ફિગરમાં શું કરવાનું છે, અરીસા AB આગળ. અરીસો ક્યાં છે, અહીંયા નીચે છે, બરાબર. તો અરીસો જ્યાં પણ હોય આપણને કંઈ ફરક પડતો નથી. ચેન્જ શું થશે, નીચે આપેલો છે એટલા માટે અરીસો મિરર તરીકે વોટર ઇમેજ તરીકે કામ કરશે, બરાબર છે. નીચે અરીસો આપેલો છે તો શું થશે, આ છે જમણું ડાબું નહીં ચેન્જ થાય હવે, આમ અને ઉપર આ રીતના મીંડા રહેશે. ઓપ્શન નંબર 4 જવાબ આવશે. આ તો ના જ આવે આવું. આમાં શું છે, એરો ઊંધો થઈ ગયો એટલે નહીં આવે, આ પણ પોસિબલ નથી, એટલે ઓપ્શન નંબર 4. ઇટલી, યુરોપ અને વિશ્વ શું સંબંધ છે, 3 એક સરખા મતલબ એક જ વિષયની વસ્તુઓ છે તેવું પહેલાં તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. વિશ્વ છે, વિશ્વની અંદર યુરોપ આવેલું છે અને ઇટલી આવેલું છે યુરોપની અંદર, એટલે આવશે ઓપ્શન નંબર 4 જવાબ. ફિગર આકૃતિ છે તે શું કરવાનું છે, ખાલી પૂરી કરવાની છે. તો કેવી રીતે આવશે, આને અહીંયાથી આ રીતે પૂરું થશે, આ સર્કલ અને આ રીતે થઈ ગયું. અને બીજું છે અહીંયા રોટેશનને મંજૂરી નથી, આ અધૂરું છે, નહીં આવે, આ નહીં આવે, આવું તો આવે જ ના. ઓપ્શન નંબર એ જવાબ આવશે. એની સામેનું જેવું છે એવું જ સેમ આવે, બીજા જે 3 જેવા આપેલા છે તેવા સેમ એવા જ આવશે. એક મિનિટ, બરાબર છે, સેમ એવા ને એવા જ આવશે. અહીંયા આગળ સામે પણ આ રીતે આવશે. તો આ છે ને આને પૂરી કરી દઈએ, આ રીતે આવવું જોઈએ, કેમ કે અહીંયા આગળ નથી આપેલું આ રીતે, બરાબર, એટલે આ ઓપ્શન નહીં આવે. આ જે આકૃતિ છે અડધી પૂછાયેલી છે, એ જવાબ આવશે આપણો ઓપ્શન નંબર 4.